નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ મારા ગામડે જાહેર વાવવા માટે. આ ખેતરમાં જાહેર વવાઈ ગઈ છે અને બીજા ખેતરમાં ટ્રેક્ટર હાલે છે. તો આપણે હજી એક વિડીયો અમે તમને બતાવીશું. એ વિડીયોમાં અમારી સાથે શું થયું ને એ અમે આગલા વિડીયોમાં દેખાડશું. પહેલાં આ વિડીયો તમે જોઈ લો. અને આને તમારે શું કહેવાય છે, આ વરસાદ પછી જોવા મળે છે. જો આવ નજીકથી. અને અમારે આને મામાની ગાવડી કહેવાય છે. તમારે એ બાજુ હોય, કોઈએ જોયો હોય તો કોમેન્ટ કરીને જણાવો તમારે કયા નામથી ઓળખાય છે. અમારે તો જો આવી રીતે વાડીએ વરસાદ હોય ત્યારે લાગટ જોવા મળે છે, ઘણી બધી હોય છે. કોમેન્ટ કરતા રહેજો, ભૂલી ન જતા કે તમારે શું કહેવાય છે. પછી તો એક નાનો એવડો તમે જનાવર જોઈ ગયા. જો બાવળમાં માળો કરીને અચલ હૂતું હતું. મેં કીધું લાવ આપણે વિડીયો ઉતારી લઈએ. આનો વિડીયો આપણે આખો મૂકેલો છે ચેનલમાં, જોઈ લીજો. જો આરામ કરે છે ને, ઠંડુ વાતાવરણ હતો, પવન આવતો હતો અને વરસાદ આવે તો આને ઉપાડી નહીં. આરામ થતું છે એટલે ચોમાસામાં બહુ ધ્યાન રાખવું. પછી તો અમે કે મારે તો ક્યારે વેફર ને આવું કુરકુરિયા ને એવું જોઈશે. પછી કીધું કાંઈ વાંધો નહીં, કુરકુરિયા ને એવું કર. પછી તો બધું હારો હાર અને એક પવન એવો મસ્ત વાતાવરણનો મજા આવી હતી. પછી તો એને ભાઈએ ખાઈને ડાન્સ કરવાનું ચાલુ કર્યું ઝાડવા ઉપર. ગીત સાંભળતા તો પાછો હિંચકા ખાવા માંડ્યો. હવે આને કોણ સમજાવે? યા મેં કીધું પડીશ આને, હવે મારે શું કેવું? હવે મેં કીધું આમ ન હોય, જો અહીંથી તું નીચે પડીશ ને તો હાઈટકું હાજુ નહીં રે. પણ એમ કીધું ને તા તો એ વધારે હિંચકા ખાવા માંડ્યો કે મને તો કે બહુ મજા આવે છે. હું અહીંયા બોલ્યો અહીંયા અમારી સાથે કેવું થયું એ મેં તમને બીજા વિડીયોમાં દેખાડશું. તમે બીજો વિડીયો જોવા માટે તૈયાર